નિર્માણ આજના મોડર્ન જમાનામાં રહેણી-કરણી ફરવા લાગી છે. મકાનોની ડિઝાઇન બદલવા લાગી છે. પૂર્વે મકાનોની ડિઝાઇનમાં રસોડું, ચોક, પડસાલ અને ઓરડો હતો. ઘરની પાછળમાં ચારેકોર દિવાલવાળું ફળિયું રહેતું. આંગણામાં એક કોર્નર પર અથવા મકાનના પ્રથમ માળે જૈન મંદિર રહેતું. ખંભાત, પાટણ, અમદાવાદ વગેરે સ્થળે આજે પણ જૂના મકાનોમાં એવા ગૃહ મંદિરો જોવા મળે છે. કેટલાક મંદિરોમાં ખૂબ જ સુંદર કહી શકાય એવી કોતરણી કાષ્ઠમાં કરેલી હોય છે. પૂર્વના ગૃહ મંદિરો મોટા ભાગે કાષ્ઠના કોતરકામવાળા બનતા. 300 થી 400 વર્ષ જૂના છતાંય મજબૂત એવા કાષ્ઠ મંદિરો મેં અનેક સ્થળે નજરે નિહાળ્યા છે. કેટલાક સ્થળે કાષ્ઠ પર ચાંદી અથવા પિત્તળના પતરા પણ મઢી દીધેલા હોય છે. આ બધું જોતા વિચાર આવે કે શ્રાવકોના હૃદયમાં કેવી જૈન ભક્તિ વસી હશે કે આવા ભવ્ય ગૃહ મંદિરો તેમને બનાવ્યા હશે. આજે પવન પલટાયો છે. આજના કહેવાતા શ્રાવકો આવો ટોપ ક્લાસ ગૃહ મંદિરો બનાવવાને બદલે હાઈ ક્લાસ કહી શકાય એવા ડ્રોઈંગ રૂમ અને બેડરૂમ બનાવી રહે છે. ફ્લેટના ફર્નિચર પાછળ જ લાખ માંડીને 10 લાખ, 20 લાખ કે 50 લાખનું પાણી કરનારા નરવીરો, શૂરવીરો આજે મોજૂદ છે. એમને ડ્રોઈંગ રૂમો અને બેડરૂમો સજાવવાનું સૂઝે છે, પણ ગૃહ મંદિર યાદ નથી આવતું. એ કેવી કમનસીબી કહેવાય! ચાંદીના પતરાથી મઢેલા એક એવા જિનાલયના દર્શન મેં એક સોસાયટીના બંગલામાં કર્યા. દર્શન કર્યા પછી ઘરના બધાએ ગુરુવંદન, ગુરુપૂજન કરી માંગલિક સાંભળ્યું. પછી મેં કહ્યું કે તમે શહેરથી આટલે દૂર પણ ગૃહ મંદિર રાખ્યું છે, બહુ સારું કર્યું. ત્યારે તેમણે કહ્યું કે અમારી પેઢીઓથી આ મંદિર અમારે ત્યાં ચાલ્યું આવ્યું છે. પહેલા શહેરમાં હતું, પછી દીકરાઓ મોટા થયા, પરિવાર વધ્યો અને બહાર નીકળવું પડ્યું, પણ અમે ગૃહ મંદિરને અત્રે સાથે લેતા આવ્યા. રોજ ઘરના બધા પૂજા, સેવા, દર્શન અને આરતીનો લાભ લે છે. ક્યારેક ગુરુ ભગવંતોના પગલાં પણ આપની જેમ આકસ્મિક રીતે થઈ જાય છે. એક શહેરમાં મકાનના 3જા માળે મેં એક એવું ગૃહ મંદિર જોયેલું જેમાં લાકડામાં અતિ ભવ્ય કોતરણી કરેલી હતી. ઘરમાલિકને મેં પૂછ્યું કે આ જિનાલય અહીં ક્યારથી છે? તેમણે કહ્યું કે ઓછામાં ઓછો 300 વર્ષથી એ તો આ જ જગ્યા પર છે. પ્રતિમાજી પરની સનવતો જોતા તો 600 થી 1500 વર્ષ જૂનો જૈન બિંબો છે. ખંભાતમાં ગુર્જર કવિકુલ શિરોમણી શ્રીમદ ઋષભદાસ શ્રાવકનું 300 વર્ષ પ્રાચીન ગૃહ મંદિર પણ આજે વિદ્યમાન છે. આજના વિષમકાળમાં પણ કલકત્તામાં કાંકરિયા એસ્ટેટના 9મા માળે શ્રીમતી તારાબેન હરકચંદ કાંકરિયાનું ગૃહ મંદિર, પૂનામાં શ્રી ખીમચંદ દયાલચંદનું રથ આકારનું ગૃહ મંદિર, સુરતમાં કિરીટભાઈ ચોકસીનું સાઉન્ડપ્રૂફ 5 દિવાલોવાળું અંડરગ્રાઉન્ડ ગૃહ મંદિર, હિંગણઘાટમાં પ્રકાશચંદ્રુ કોચરનું શિખરબંધી ગૃહ મંદિર આદિ પ્રસિદ્ધ ગૃહ મંદિરો વિદ્યમાન છે. મુંબઈ, સુરત જેવા શહેરોમાં જગ્યાના ઊંચા ભાવ હોવા છતાં આજે અનેક શ્રાવકોએ પોતાને ત્યાં ગૃહ મંદિરો બનાવ્યા છે. દરેક ગૃહ મંદિરમાં ખૂબ સારી રીતે પૂજા ભક્તિ થાય છે અને પરમાત્માના કૃપાથી સૌને ત્યાં આજે સારા પ્રમાણમાં સુખ શાંતિ છે. જ્યાં પરમાત્માનું અસ્તિત્વ હોય ત્યાં અશાંતિ હોય જ ક્યાંથી? ઘરમાં ગૃહ મંદિર હોવાથી બીમારીના સમયે પણ પરમાત્માના દર્શન કરી શકાય છે, તેમજ જીવનના અંત સમયે પણ જિનાલય નજીક હોવાથી છેલ્લે પણ પ્રભુ દર્શન પામી શકાય છે. સાધુ સાધ્વીજી મહારાજોના આવાગમનના કારણે ઘરમાં સંતાનોમાં પણ સંસ્કાર સલામત રહે છે. ઘરના તમામ સભ્યો પૂજા આરતી અવસરે ઉપસ્થિત રહે અને તે દ્વારા ઘરનું સામાયિક પુણ્ય પણ વધે છે. વિઘ્નો અને ઉપાધિઓ ટળે છે. પાપ કરતા મનમાં ખટકો રહે છે. પ્રભુનું અસ્તિત્વ અને એમની ભક્તિ મનની નિર્મલતા કરી આપે છે. સમ્યક્ત્વની પ્રાપ્તિ થતાં શુદ્ધિ કરાવી આપે છે. ઘરના નાના મોટા કામકાજ કરતાં મનમાં સદૈવ પરમાત્માનું સ્મરણ રહે છે. પ્રત્યેક વાત અને વિચારણામાં પરમાત્માની પ્રધાનતા રહે છે. જિનેશ્વર દેવ પર પ્રમત્વ વધે છે. જૈન બિંબ સાથે આત્મીયતા વધે છે. પરલોકે દેવલોકમાં ગયા પછી પણ અવધિ જ્ઞાનથી પોતાના ગૃહ મંદિરને અને જૈન બિંબને જોઈ શકાય છે, અનુમોદના કરી શકાય છે. ભૂતકાળમાં તો અષાઢી વગેરે શ્રાવકો પોતે ભરાવેલા પ્રતિમાજીને દેવલોકમાં પણ લઈ ગયાને ત્યાં પણ ઉપાસના કર્યાના શાસ્ત્રપાઠો મળે છે. વળી દેવાધિદેવ જ્યાં પધારે ત્યાં એમના સેવક દેવો, અધિષ્ઠાયક દેવો પણ સાથે આવે અને તે દેવો પણ મોક્ષ માર્ગની આરાધનામાં સહાયક બને, ભવિષ્યમાં આવનારી ઉપાધિને અટકાવે ઇત્યાદિ અનેક લાભો ગૃહ મંદિરો સ્થાપવા દ્વારા સંપ્રાપ્ત થાય છે. શાસ્ત્રમાં એવું વિધાન છે કે 100 રૂપિયાની મૂડીવાળા શ્રાવકે પણ ગૃહ મંદિર રાખવું. આ વિધાન એ સૂચવે છે કે સાધારણ સ્થિતિમાં ગૃહ મંદિરની સ્થાપના કરવી હિતાવહ છે. ગૃહ મંદિર કેવી રીતે સ્થાપવું તેની વિગતો રજૂ કરી છે. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો આ વિડીયોને લાઈક કરો અને મારી ચેનલ જૈન ફેક્ટ્સ એન્ડ સ્ટોરીઝને સબસ્ક્રાઈબ કરો. ધન્યવાદ.